નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધાનું સોના અને ચાંદીના મહત્વના સમાચારમાં। જી હા મિત્રો, વાત કરી લઈએ તો આજરોજ ફરીથી સોના અને ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો આ અઠવાડિયા દરમિયાન ચાંદીની કિંમતો જે છે એ 94,000 સુધી ઘટતી જોવા મળી રહી છે અને 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2.45 લાખની સપાટીએ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ સોનાના ભાવની પણ વાત કરીએ તો સોનું પણ માર્કેટમાં અઠવાડિયા દરમિયાન 14,000 જેટલું તૂટતું જોવા મળી રહ્યું છે। તો ખાસ કરીને આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાઈ શકે જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને જો તમે પણ તમારા શહેરમાં લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો આ અઠવાડિયા દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે। સોનું જે છે એ માર્કેટમાં 13,000 થી પણ વધુ ઘટતું જોવા મળી રહ્યું છે, જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ગઈકાલે પણ 1 કિલો ચાંદીની કિંમતોમાં 9,000 સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો હતો। તો હવે ખાસ કરીને વાત કરીએ તો આ સોનું કયા કારણોથી ઘટી રહ્યું છે અને આગામી દિવસોમાં હજુ પણ કયા એવા કારણો છે કે જેના લીધે સોનાની કિંમતોને અસર થઈ શકે છે અને સોનું જે છે એ માર્કેટમાં ઘટતું જોવા મળી શકે છે જેની ચર્ચા કરીએ તેની પહેલા હાલ મિત્રો અત્યારે શેર માર્કેટમાં જોરદાર તેજીનું વલણ જોવા મળી રહ્યું છે અને શેર માર્કેટમાં તેજી થવાની સામે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો સૌથી વધારે માર્કેટના રોકાણકારો જે છે એ પોતાનું પ્રોફિટ બુકિંગના કારણે શેર માર્કેટમાં રોકાણ કરવા લાગ્યા છે અને સોનાના ખરીદદારો જે છે એ પોતાનું સોનું સેલિંગ કરવા લાગ્યા છે। તો ખાસ કરીને આજરોજની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો આજરોજ શું રહ્યા ગુજરાતના અનેક શહેરોમાં સોના અને ચાંદીના તાજા ભાવ જેની સૌપ્રથમ માહિતી મેળવી લઈએ તો આજરોજ 22 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ સોનું જે છે એ 14,355 માં, જ્યારે 10 ગ્રામ 1,43,550 માં, જ્યારે 100 ગ્રામ 14,35,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો જેની અંદર પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજરોજ 1 ગ્રામ સોનાની કિંમત જે છે એ 15,660 માં, જ્યારે 10 ગ્રામ 1,56,600 માં, જ્યારે 100 ગ્રામ 15,66,000 માં જોવા મળી રહ્યું છે। ત્યાર પછી ચાંદીના ભાવની પણ વાત કરીએ તો રોજ ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ચાંદી હાલ અત્યારે માર્કેટમાં ઘટીને 1 કિલો ચાંદી જે છે એ 2,49,400 ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો હાલ મિત્રો સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડાના કારણોની પણ માહિતી મેળવી લઈએ તો ખાસ કરીને પ્રોફિટ બુકિંગ। જી હા મિત્રો, વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં તાજેતરના દિવસોમાં રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી, ત્યારબાદ રોકાણકારોએ મોટા પાયે પ્રોફિટ બુકિંગ શરૂ કરી દીધું છે અને જેની અસરના કારણે સોનું જે છે એ માર્કેટમાં હાલ અત્યારે દિવસે ને દિવસે તૂટતું જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ફિઝિકલ ડિમાન્ડની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો ફિઝિકલ ડિમાન્ડમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। ઓલ ટાઈમ હાઈ સપાટીએ ફિઝિકલ ડિમાન્ડ નબળી પડી છે। આ સાથે જો ઔદ્યોગિક ઉપયોગોને લઈને ચિંતાઓ પણ વધતી જોવા મળી રહી છે, જેના લીધે પણ સોનાની કિંમતોમાં અસર થઈ રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હવે સોનું તો ખરીદવું છે પરંતુ આગામી દિવસોમાં ઘટાડો ક્યારે થશે અને હાલ વાત કરી લઈએ તો મિત્રો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો જ્યારે પણ આપણે સોનાના ઘરેણાં બનાવીએ છીએ ત્યારે 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે, જેમ કે ઝીંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે। તો જેની શુદ્ધતા તપાસવા માટે તમને હોલમાર્ક આપવામાં આવે છે, એ હોલમાર્ક ચેક કરી અને તમે સોનાની શુદ્ધતા તપાસી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હવે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમતોએ પાછળના દિવસો દરમિયાન 4 લાખની પણ સપાટી વટાવી દીધી હતી અને ચાંદી જે છે એ માર્કેટમાં ભયંકર મોંઘી થતી પણ જોવા મળી રહી હતી। તો હવે ચાંદીની કિંમતોમાં પણ શું વધઘટ થઈ શકે છે? તો હાલ મિત્રો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો હજુ પણ ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે અને લોકો જે છે એ દિવસે ને દિવસે સવાલ કરી રહ્યા છે કે પ્રોફિટ બુકિંગ માટે ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કે પછી રાહ જોવી જોઈએ। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી સમયગાળા દરમિયાન ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો થતા પ્રોફિટ બુકિંગ માટે
ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે ચાંદીની કિંમતોમાં હજુ પણ વધારો જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો ચાંદીની બિઝનેસ લેવલ માંગમાં ખૂબ જ મજબૂતાઈ જોવા મળી રહી છે. જેમ કે ઈવી બાઇક બનાવવામાં, સોલાર પેનલ બનાવવામાં, ઈવી કાર બનાવવામાં, એવી રીતે અલગ અલગ અનેક ઔદ્યોગિક ઉપકરણો બનાવવામાં ચાંદીની માંગ ઝડપથી વધી રહી છે અને લોકો જે છે એ પોતાના પ્રોફિટ બુકિંગ માટે હાલ અત્યારથી જ ચાંદીની ખરીદી કરવા લાગ્યા છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સપ્તાહના અંતમાં તીવ્ર ઘટાડો સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યો છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હજુ પણ ચાંદીમાં તેજી હમણાં માટે ખતમ થઈ ગઈ છે, ત્યારે આગામી દિવસોમાં જાણકારો જણાવી રહ્યા છે કે હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે. અને સૌથી મોટા ઉછાળાની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં દિવસે ને દિવસે ઉતાર ચઢાવ પણ જોવા મળતા હોય છે અને માર્કેટના રોકાણકારો જે છે એ હાલ અત્યારે સૌથી વધારે પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે, જેમ કે ચાંદીના ખરીદદારો છે અથવા તો સોનાના ખરીદદારો. જેમાં વાત કરીએ તો મિત્રો શેર માર્કેટમાં સૌથી વધારે રોકાણકારો જે છે એ પોતાના રૂપિયાને સુરક્ષિત કરી રહ્યા છે. અને હાલ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં ઘટાડો થતા ચાંદીની કિંમતોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે અને હાલ અત્યારે શેર માર્કેટ પણ જબરદસ્ત તેજીની સાથે આગળ વધતું જોવા મળી રહ્યું છે. તો ટૂંક જ સમયગાળા દરમિયાન હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં મિત્રો 75% થી લઈને 80% ઘટાડો થવાની શક્યતા. જી હા મિત્રો, વાત કરીએ તો ગઈકાલે પણ સ્થાનિક બજારમાં વૈશ્વિક ઘટાડો સ્પષ્ટ જોવા મળ્યો હતો. જો કે રોકાણકારો દ્વારા ખરીદીમાં વધારો થવાના કારણે આ ઘટાડો થયો હતો, પરંતુ જેના કારણે આ ભાવ ફરી એકવાર 2.48 લાખની સપાટીએ ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે અને નિષ્ણાંતો આગાહી કરી રહ્યા છે કે નજીકના ભવિષ્યમાં ચાંદીના ભાવ જે છે એ તેમના ટોચના સ્તરથી જ ઘટતા જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતો જે છે એ વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે કેવી એવી સ્થિતિ છે કે જેના લીધે સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે. તો હાલ વાત કરીએ તો બોન્ડ ચીલ્ડમાં સતત વધઘટ થવી. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો છેલ્લા 8 દિવસથી હાલ સોનું ઘટી રહ્યું છે, પરંતુ જો માર્કેટમાં યુએસ ડોલરમાં નબળાઈ અથવા તો મજબૂતાઈ જોવા મળે તો જેની અસર પણ સોનાની કિંમતોને થઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે સૌથી વધારે રોકાણકારો જે છે એ સોના, ચાંદી અને કોપરમાં અત્યારે રોકાણ કરી રહ્યા છે. જી હા, વાત કરીએ તો સોના ચાંદીની જેમાં કોપરમાં પણ જોરદાર તેજી જોવા મળી રહી છે અને કોપર જે છે જેમાં પણ દિવસે ને દિવસે વધતા અને ઘટતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ બજારના નિષ્ણાંતો માને છે કે આ કડાકા પાછળ મુખ્યત્વે 3 કારણો જવાબદાર છે. જી હા મિત્રો, વાત કરીએ તો રોકાણકારો દ્વારા મોટા પાયે કરવામાં આવેલું પ્રોફિટ બુકિંગ છે અને નફા વસૂલીના કારણે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. ત્યારબાદ અમેરિકન ડોલરનું મજબૂત થવું અને ફેડરલ રિઝર્વ બેંકના નવા ચીફની નિમણૂક કરવામાં આવી છે. અને ત્રીજું મહત્વનું કારણ કે MCX દ્વારા કિંમતી ધાતુઓના ભાવમાં અત્યારે માર્જિન રકમ વધારી દેવામાં આવી છે અને ડોલર મજબૂત થવાના કારણે સોનું સસ્તું થઈ રહ્યું છે. તો હવે સોના ચાંદીના ભાવની માહિતી નેક્સ્ટ સ્ટુડિયો.